સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં જે પણ ભાઈઓ બહેનો છે કે જે લોકોએ MYSY સ્કોલરશિપમાં એપ્લાય કર્યો હોય એની સાથે સાથે CMMS એટલે કે માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં પણ એપ્લાય કરી શકે છે. અને જે પણ વિદ્યાર્થીઓ ફક્ત CMMS એટલે કે માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કરવા માંગતા હોય અથવા તેમાં લાયકાત ધરાવતા હોય એ તમામ વિદ્યાર્થીઓ એક સ્કોલરશિપનો પણ લાભ છે લઈ શકે છે. CMMS સ્કોલરશિપ કયા વિદ્યાર્થીઓને અથવા તો કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને અને કઈ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે એના પર આપણે સંપૂર્ણ માહિતીનો વિડીયો બનાવેલો છે, જે ચેનલમાં 2-3 દિવસ પહેલાં જ મેં અપલોડ કરેલો છે. તો એ વિડીયો તમે જોઈ લેજો. આ વિડીયોમાં આપણે એ માહિતી લેવાના છે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2023-24માં એપ્લાય કરી હતી, તો ફ્રેશ વિદ્યાર્થીઓ હોય કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ હોય, તો એ વિદ્યાર્થીઓ માટેની જે ફાઇનલ મેરિટ યાદી છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. તો કયા કયા વિદ્યાર્થીઓનું નામ છે એ પણ તમે જોઈ શકશો. અને આ ઉપરાંત પણ જે વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં અરજી કરવા માંગે છે, તો મેરિટ યાદી જોઈને તમને એ પણ ખ્યાલ આવશે કે તમે કયા કારણોસર તમારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવે છે. તો સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. વર્ષ 2024-25 માટે CMMS સ્કોલરશિપ માટેના હાલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું ચાલુ નથી થયું. જ્યારે પણ ચાલુ થશે ત્યારે સંપૂર્ણ અપડેટ હું વેબસાઇટમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, જેથી કરીને હું કોઈ પણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને અપડેટ આપતો હોઉં છું. તો તમે ત્યાં ફોલો કરેલા હશે તો તમને અપડેટ છે જલ્દી મળતી રહેશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે આ સ્કોલરશિપ છે એ વેબસાઇટની લિંક મળી જશે. એ વેબસાઇટની લિંકમાં તમે આવશો એટલે અહીંયા તમને આજની જે લેટેસ્ટ અપડેટ મેં કરેલી છે CMMS સ્કોલરશિપની, એ તમને અહીંયા નીચે તમને રેડ મોરમાં જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે એ પોસ્ટ છે તમારી સમક્ષ ઓપન થઈ જશે. અહીંયા તમને બેઝિક માહિતી છે જોવા મળશે. તમે અહીંયા નીચે આવી જશો તો જે પણ ઓફિશિયલ જે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવી છે વર્ષ 2024-25માં, કે જે લોકોએ 2023-24માં ફ્રેશ અરજી માટે અને રિન્યુઅલ અરજી માટે એપ્લિકેશન કરેલી હતી, તો એનું મેરિટ લિસ્ટ છે અહીંયા તમને જોવા મળશે. આમાં તમને આયુષ એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિકના વિદ્યાર્થીઓને જોવા મળશે. મેડિકલ એટલે કે MBBS જે એડમિશન લીધેલા છે એ વિદ્યાર્થીઓને જોવા મળશે. અને પેરામેડિકલ એટલે કે જે વિદ્યાર્થીઓએ નર્સિંગ કોર્સીસમાં લીધો હોય એ વિદ્યાર્થીઓની મેરિટ યાદી છે એ તમને જોવા મળશે. જો તમે રિન્યુઅલ એપ્લિકેશન કરેલી હશે તો અહીંયા મેં પ્રથમ રિન્યુઅલ, સેકન્ડ રિન્યુઅલ, થર્ડ રિન્યુઅલ એવી રીતે અહીંયા PDF છે અપલોડ કરેલી છે. તમે આનો અભ્યાસ છે આરામથી કરી શકો છો. હવે અહીંયા તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં એડમિશન લેતા હોય તો કયા કારણોસર તમારી અરજી છે રિજેક્ટ થશે. તો એના માટે તમે અહીંયાથી કોઈ પણ મેરિટ લિસ્ટ છે એ ચેક કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓને ઓલરેડી ફોર્મ ભરેલું હોય અને પોતાનું મેરિટ લિસ્ટ છે એમાં પોતાનું નામ ચેક કરવું હોય તો એ પણ PDF છે ડાઉનલોડ કરી શકે છે. તો ઉદાહરણ તરીકે ફ્રેશ મેરિટ લિસ્ટ જોવા મળશે. એના પર હું ક્લિક કરીશ. આ આયુષના વિદ્યાર્થીઓ માટેનું હું જોઉં છું, તો એના પર ક્લિક કરીશ એટલે જે પણ PDF હશે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. મેં ડાયરેક્ટ લિંક અહીંયા આપેલી છે. તો અહીંયા જેવી રીતે તમે ડાઉનલોડ કરી લેશો એટલે તમને જોવા મળશે કે કયા કયા વિદ્યાર્થીઓનું યાદીમાં નામ આવેલું છે, કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ છે, એના PCBમાં કેટલા માર્ક હશે, નીટમાં કેટલા માર્ક હશે, અથવા તો કઈ કોલેજમાં સ્ટડી કરે છે, એની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. અહીંયા આયુર્વેદિકના છે, હોમિયોપેથિકના છે. તમે નર્સિંગ માટેનું ઓપન કરશો તો એ જોવા મળશે. આયુર્વેદિક, હોમિયોપેથિક કે મેડિકલનું ઓપન કરશો, તમે ફ્રેશનું ઓપન કરશો, રિન્યુઅલનું ઓપન કરશો તો એ મુજબ જોવા મળશે. તો અહીંયા તમને રીમાર્કમાં ઓપ્શન જોવા મળશે કે શ્રમિક કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ ધરાવતા વિદ્યાર્થીઓ છે, અથવા તો બહેનો માટે છે, જે પણ અહીંયા જોવા મળશે. અને જો કોઈ પણ અન્ય કારણ હશે તો એ પણ તમને જોવા મળશે. તો અહીંયા જે મેં ઓપન કરેલી છે ફ્રેશ વિદ્યાર્થીઓ માટેની છે, ત્યાં જે રીમાર્ક છે એમાં પણ તમને જોવા મળશે. અહીંયા તમને સ્ટેટસ જોવા મળશે કે એની અપ્રુવલ થઈ ગઈ છે, પેન્ડિંગ છે, શું સ્થિતિ છે, એ તો સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે. તો આવી રીતે જે પણ કોર્સીસને તમારે ઓપન કરી હોય એ કોર્સીસની આ તમે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાંથી ક્લિક કરી અને તમે આવશો તો તમને જોવા મળશે. હવે ઉદાહરણ તરીકે મારે પેરામેડિકલમાં જે BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સમાં રિન્યુઅલની જોવું હોય તો અહીંયા ફર્સ્ટ રિન્યુઅલ મેરિટ લિસ્ટ જોવા મળશે. એના પર હું ક્લિક કરીશ એટલે જે PDF છે ડાઉનલોડ થઈ જશે. PDF ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી અહીંયા તમને સંપૂર્ણ માહિતી છે જોવા મળશે કે PCBમાં તમારા કેટલા માર્કના આધારે તમને મળેલું છે, કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને મળેલું છે, તમારી સ્કોલરશિપ અપ્રૂવ થઈ ગઈ છે તો એની સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે. તમારી જે CMMS કેટેગરી છે એ પણ તમને જોવા મળશે. શ્રમિક કાર્ડ કેટેગરી હોય, દિવ્યાંગતા હોય, અધર હોય, જે પણ અહીંયા માહિતી હશે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. તો કયા કારણોસર તમારું રિજેક્ટ થાય છે, પેન્ડિંગમાં હોય છે, એની સંપૂર્ણ માહિતી તમને આમાં મળી જતી હોય છે. તો મેં અહીંયા ફક્ત 2-3 PDF ઓપન કરીને તમને બતાવેલું છે. તમારે રિન્યુઅલની અથવા તો ફ્રેશની, આયુષની હોય, હોમિયોપેથિકની હોય, મેડિકલની, નર્સિંગની સંપૂર્ણ PDF તમે ઓપન કરીને જોશો તો તમને ખબર પડશે કે કઈ કેટેગરીમાં કયા કારણોસર અપ્રૂવ થઈ જાય છે અથવા તો પેન્ડિંગ રાખવામાં આવે છે. એની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. મેડિકલના વિદ્યાર્થીઓ છે એમાં ટોટલ 250 વિદ્યાર્થીઓનો સ્કોલરશિપ આપવામાં આવે છે. આયુષ હોમિયોપેથિકમાં 200 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અને નર્સિંગમાં ટોટલ 50 વિદ્યાર્થીઓનો સ્કોલરશિપ આપવામાં આવે છે. જો તમે આમાં લાયકાત ધરાવતા હોય અને સાથે તમે MYSYમાં લાયકાત ધરાવતો હોય તો બંને ફોર્મ છે એ તમે ભરી શકો છો. તમે બંનેમાં લાયકાત ના ધરાવતો હોય, તમે ડિજિટલ ગુજરાતમાં લાયકાત ધરાવતો હોય તો એ પણ ફોર્મ છે એ ભરી શકો છો. એક સાથે તમારે કેટલી સ્કોલરશિપ લેવી જોઈએ એના પર ઓલરેડી મેં સ્પેશિયલ 2-3 વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. જ્યારે CMMS સ્કોલરશિપ માટેનું ફ્રેશ અને રિન્યુઅલની એપ્લિકેશન ચાલુ થશે ત્યારે સંપૂર્ણ અપડેટ હું વેબસાઇટમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને તમને લોકોને અપડેટ છે કરી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.